टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે। દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી એક કેસની ખૂબ જ ચર્ચા થઈ રહી છે। ત્વિષા શર્માના મૃત્યુની આ વાત છે। આ મામલો દહેજનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સતત જુદી જુદી વિગતો આવતી રહે છે। હવે સોમવારે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો। અહીં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની આગેવાનીવાળી 3 જજોની બેન્ચે આ મામલે મહત્ત્વની સુનાવણી હાથ ધરી હતી। સૌથી પહેલાં તો આ આખો કેસ શું હતો એના વિશે વિગતે જાણવું પડે, જેના પછી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન શું બન્યું હતું એના વિશે અમે તમને વાત કરીશું। ખૂબ જ ખુશમિજાજી, જિંદાદિલ અને ચહેરા પર અદ્ભુત નૂર ધરાવતી ત્વિષાના લગ્નના સમયે ખૂબ જ ખુશ દેખાતી હતી। તે પોતાના લગ્નના દરેક ફંક્શનમાં મન મૂકીને નાચતી જોવા મળતી હતી। પરંતુ આ હસતી રમતી દુલ્હન લગ્નના 5 મહિના પણ પૂરા ન કરી શકી અને આજે દુનિયા છોડીને ચાલી ગઈ છે। જે ચહેરો ક્યારેક ખુશીઓથી ખીલેલો રહેતો હતો તે જ ચહેરો આજે ટીવી સ્ક્રીન અને અખબારોના પહેલા પાના પર દેખાઈ રહ્યો છે। જો કે આ કહાનીની શરૂઆત એક લવ સ્ટોરીથી થઈ હતી। ત્વિષા તેના પતિ સમર્થ સિંહને એક ડેટિંગ એપ પર મળી હતી। જોતજોતામાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો। તેમના લગ્ન ધામધૂમથી થયા હતા, જેમાં જોરદાર મ્યુઝિક, ડાન્સ, ચારે તરફ હસતા ચહેરાઓ જોવા મળતા હતા। ત્વિષાને સપનામાં પણ અંદાજ નહોતો કે આગામી થોડા જ મહિનાઓમાં તેનું નસીબ બદલાઈ જવાનું છે। લગ્ન બાદ ત્વિષા ભોપાલમાં રહેતી હતી, જ્યાં તેનો પતિ અને સાસુ સસરા રહેતા હતા। સવાલ એ થાય છે કે એક ભણેલા ગણેલા અને હાઈ પ્રોફાઇલ શહેરી વાતાવરણમાં એક લવ મેરેજનો આટલો પીડાદાયક અંત કેવી રીતે થયો? 12મી મેના દિવસે ત્વિષા તેના પતિના ઘરે જ મૃત અવસ્થામાં મળી આવી હતી। ત્વિષા શર્મા ભૂતપૂર્વ મિસ પુણે રહી ચૂકી હતી અને તેણે MBAનો અભ્યાસ પણ કર્યો હતો, એટલે કે તેના સપના ખાસ્સા મોટા હતા। તેનો પતિ સમર્થ પોતે એક વકીલ છે, જ્યારે તેની સાસુ ગિરિબાલા સિંહ એક નિવૃત્ત જજ છે। ત્વિષાના અવસાન પછી તેની માતા ઊંડા આઘાતમાં સરી પડી છે। તેના પિતા તો ભૂખ તરસ બધું જ ભૂલી ગયા છે અને આખો પરિવાર દુઃખમાં ડૂબી ગયો છે। હવે તેમના જીવનનો એકમાત્ર હેતુ ત્વિષા શર્માને ન્યાય અપાવવાનો છે। ત્વિષાના પિતા નવનિધિ શર્માએ જણાવ્યું કે શરૂઆતમાં અમને લાગ્યું નહોતું કે ત્વિષાના લગ્નમાં કોઈ મોટી સમસ્યા છે। અમને એમ હતું કે આ માત્ર સામેવાળાના સ્વભાવની તકલીફ છે, જે સમય જતાં આપોઆપ ઠીક થઈ જશે। તેમણે એમ પણ કહ્યું કે મારી દીકરીએ પણ આ વાતને ક્યારેય ગંભીર મુદ્દો નહોતો બનાવ્યો। તેને એવું માનવા મજબૂર કરાઈ હતી કે બધી ભૂલ તેની જ છે। હકીકતમાં લગ્નના ગણતરીના દિવસોમાં જ ભયાનક સ્થિતિ સર્જાઈ હતી। હનીમૂન માટે વિયેતનામ જતી વખતે ત્વિષાથી ફ્લાઇટનો સમય સમજવામાં સહેજ ભૂલ થઈ ગઈ હતી, જેના લીધે તેઓ તેમની ફ્લાઇટ ચૂકી ગયા હતા। આ વાત પર ગુસ્સે થઈને સમર્થે એરપોર્ટ પર જ ત્વિષાને ધક્કો માર્યો હતો, છતાં ત્વિષાએ એ વાતને જતી કરી દીધી। આ આખી ઘટનામાં જાણે બધો વાંક ત્વિષાનો જ હોય તેવું વર્તન કરવામાં આવ્યું અને ત્વિષા પણ એવું જ માની બેઠી કે આ તો એક વાત બનેલી ઘટના છે, પરંતુ સમય જતાં બધું સુધરી જશે। સાસરીવાળાઓનું આવું ખરાબ વર્તન વધતું જ ગયું। ત્વિષાનો પરિવાર એ વાતથી હેરાન છે કે તેની સાસુ ત્વિષાને મોત બાદ પણ જાહેરમાં બદનામ કરવાની કોશિશ કરે છે। ત્વિષાના પરિવારનું કહેવું છે કે તેને વારંવાર એવો ભરોસો આપવામાં આવતો હતો કે જો ભોપાલમાં પરિસ્થિતિ વધુ બગડશે તો આ નવદંપતિ ઇન્દોર શિફ્ટ થઈ જશે, જ્યાં ઘરના આ બધા ટેન્શનથી દૂર એક નવી શરૂઆત કરવામાં આવશે। હકીકતમાં બંધ બારણે ત્વિષા પર અત્યાચારો દિવસો દિવસ વધતા જ ગયા। ત્વિષાના પિતા નવનિધિ શર્માએ ગંભીર આક્ષેપ મૂકતા કહ્યું કે સમર્થે કાચિંડાની જેમ પોતાનો રંગ બદલ્યો। જ્યારે લગ્ન પહેલાં તે મારી દીકરીને કહેતો હતો કે તે હંમેશા તેની પડખે ઊભો રહેશે, લગ્ન બાદ તે સાવ બદલાઈ ગયો। ત્વિષાનો પરિવાર કહે છે મૂળ સમસ્યા તેની સાસુ ગિરિબાલા સિંહ પણ હતા। તેઓ હંમેશા ધમકાવતા હોય તેવા ટોનમાં વાત કરતા હતા, પરંતુ તેઓ જજ હોવાના કારણે ત્વિષાનો પરિવાર બધું સહન કરી લેતો હતો। ગિરિબાલા ઘરમાં એક સરમુખત્યારની જેમ વર્તતા હતા। ત્વિષાના માતા પિતાએ તેના પતિ અને સાસરીવાળાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે।
તેમનું કહેવું છે કે લગ્ન પછી દહેજની માંગણીને લઈને ત્વિષાને વારંવાર હેરાન કરવામાં આવતી હતી, માનસિક ક્રૂરતા આચરવામાં આવતી હતી. દહેજને લઈને ઘરમાં લાંબા સમયથી ભારે ઝઘડા ચાલતા હતા. ત્વિષાના પિતાએ જણાવ્યું કે અત્યારે મીડિયામાં જે ચેટ્સ ફરી રહી છે તે તો મારી દીકરીએ વેઠેલા અત્યાચારનો માત્ર 10% જ છે. ત્વિષાના પિતાએ એમ પણ કહ્યું કે આજના જમાનામાં ભણેલા ગણેલા પરિવારો ક્યારેય સીધું દહેજ નથી માંગતા. તેઓ રિવાજો અને મોંઘી ગિફ્ટના નામે આ બધું પડાવે છે. આ લોકોએ તો ત્વિષાના પિતાની કંપનીમાં ત્વિષાના નામે જે શેર હતા તે પણ પોતાના નામે ટ્રાન્સફર કરવાનું દબાણ કર્યું. ત્વિષાના પિતાએ એના માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. લગ્ન પછી તરત જ ત્વિષા અને તેના માતા પિતા પ્રત્યે સમર્થનું વર્તન સાવ બદલાવા લાગ્યું હતું. તેના પિતાએ કહ્યું કે સમર્થે ક્યારેય સામેથી અમારી સાથે વાત કરવાની કોશિશ જ નથી કરી. તેના મનમાં અમારા પ્રત્યે સહેજ પણ લાગણી નહોતી. શરૂઆતમાં ત્વિષાના માતા પિતાએ મનને એમ મનાવી લીધું કે લગ્ન પછી નવા માહોલમાં સેટ થતાં લોકોને થોડો સમય લાગતો હોય એટલે આ બધું સામાન્ય હશે. બીજી તરફ ત્વિષા પણ સાસરીમાં ધીમે ધીમે સાવ એકલી પડવા લાગી હતી. તેણે પોતાના મિત્રો સાથે પણ પહેલાંની જેમ નિયમિત વાત કરવાનું સાવ ઓછું કરી દીધું હતું. આ જોઈને ઘણા લોકોને એવું લાગ્યું કે તે કદાચ લગ્ન પછી પોતાની નવી લાઈફમાં બહુ બિઝી થઈ ગઈ હશે. મોત પહેલાં ત્વિષાએ પોતાના પરિવારને લાચાર થઈને ફોન પર એટલું જ કહ્યું હતું કે હું અહીં ફસાઈ ગઈ છું. આ સાંજની ઘટનાને યાદ કરતાં ત્વિષાના પિતાએ જણાવ્યું છે કે એ સાંજે તેની સાથે અમારી વાત થઈ હતી ત્યારે તે ભારે ટેન્શનમાં અને ખૂબ જ પરેશાન લાગતી હતી. અમે તેને હિંમત આપી અને તરત જ કહ્યું કે અમે તને પાછી ઘરે લઈ આવીશું. પરંતુ કોલ ચાલી રહ્યો હતો ત્યારે ઓચિંતા સમર્થનો અવાજ સંભળાયો અને એટલામાં જ ફોન કપાઈ ગયો. એ પછી ત્વિષાના પરિવારને સીધા એ જ સમાચાર મળ્યા કે ત્વિષા હવે આ દુનિયામાં નથી રહી અને તેનો મૃતદેહ મળ્યો છે. ત્વિષા શર્માના મોતની તપાસ હવે CBIને સોંપી દેવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટે સોમવારે આ મામલે સુનાવણી શરૂ કરી છે. અદાલતે આ મામલામાં તટસ્થ અને એકદમ ન્યાયી તપાસ કરવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો છે. આ કેસમાં સ્થાનિક સરકારી સંસ્થાઓએ કે પોલીસ પક્ષપાત કરી રહી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. એટલે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ જ કારણોસર મધ્યપ્રદેશ સરકારે આ મામલાની તપાસ CBIને સોંપવાની ભલામણ કરી. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ સરકારના આ નિર્ણયને પૂરેપૂરું સમર્થન આપ્યું. આ સુનાવણી વખતે મધ્યપ્રદેશ સરકાર તરફથી આ કેસ લડનારા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એક ખૂબ જ મોટી અને દિલને સ્પર્શી જાય તેવી રજૂઆત કરી હતી. તેમણે કોર્ટની સામે ઘેરી સંવેદના વ્યક્ત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મૃત્યુ પામેલી દીકરી કરતાં છૂટાછેડા લીધેલી દીકરી હંમેશા વધુ સારી હોય છે. આ નાનકડી વાત પાછળ એક માતા પિતાનું આખું કાળજું છુપાયેલું છે. સમાજ ગમે તે કહે, લોકો ગમે તેવી વાતો કરે, એની પરવા ના કરવી જોઈએ. કોઈ પણ માતા પિતા માટે પોતાની વહાલી દીકરીની લાશ જોવા કરતાં તેનું ઘર તૂટી જાય એ જોવાનું દુઃખ ઓછું હોય છે. કેમ કે દીકરી નજર સમક્ષ રહે એ જરૂરી છે. લોકલાજ કે સમાજના ડરથી દીકરીને સાસરીના દુઃખનું સહન કરવું એવી મજબૂરી એમને ના આપવી જોઈએ. કારણ કે સંબંધો ફરી જોડાઈ શકે છે પણ ગયેલો જીવ ક્યારેય પાછો ના આવી શકે. દહેજ પ્રથાનો ઇતિહાસ અને તેનું આજનું સ્વરૂપ જોતાં સમજાશે કે આ દૂષણ કેટલું ભયાનક બની ચૂક્યું છે. પ્રાચીન સમયમાં સ્ત્રીધન કે કન્યાદાન તરીકે શરૂ થયેલી આ પરંપરા આજે જાણે કે વરપક્ષનો જન્મસિદ્ધ અધિકાર બની ગઈ છે. આજના આધુનિક અને શહેરી ભારતમાં તો આ પ્રથાનું સાવ નવું જ રૂપ જોવા મળે છે. હવે માત્ર રોકડા રૂપિયા કે સોના ચાંદીથી વાત નથી પતતી, પણ તેના બદલે લક્ઝરી કાર, મોંઘા ગેજેટ્સ, વિદેશી પ્રવાસ, આલિશાન ફ્લેટ કે પછી ધંધા માટે ફંડિંગની માંગણી કરવામાં આવે છે. આંકડા અને સંશોધનો સ્પષ્ટ દર્શાવે છે કે લોકોની આવક વધવા છતાં દહેજ લેવાની માનસિકતા જરાય ઘટી નથી. ઉલટાનું ભણેલા ગણેલા અને ઊંચી સામાજિક સ્થિતિ ધરાવતા પરિવારોમાં આ દૂષણ વધુ વકર્યું છે. કારણ કે ઊંચો પગાર અને મોટી ડિગ્રી ધરાવતા વરરાજાની બજારમાં કિંમત ફૂલ વસૂલવામાં આવે છે. આ દૂષણની સૌથી ભયાનક અસર શહેરી મહિલાઓ પર થાય છે. તેમને માનસિક અને ભાવનાત્મક રીતે એટલી ટોર્ચર કરવામાં આવે છે કે તેઓ સાવ એકલી પડી જાય છે અને પોતાને પાંજરામાં પૂરાયેલી અનુભવે છે. લગ્ન પછી પણ ઘરેલું હિંસા અને અત્યાચારો સતત ચાલુ રહે છે. દર વર્ષે હજારો મહિલાઓ દહેજનો ભોગ બને છે. છતાં શહેરી વિસ્તારોમાં આવા ઘણા કિસ્સાઓ પારિવારિક વિવાદ ગણીને દબાવી દેવાય છે. સચ્ચાઈ એ છે કે દહેજ એ આપણી સંસ્કૃતિ નથી,
પણ રીત રિવાજોના નામે પીરસવામાં આવતી ખુલ્લી હિંસા છે, જેના પર ફૂલ સ્ટોપ મુકાવવું જ જોઈએ. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો.